ગુડ મોર્નિંગ. આપણે આજે એક નવી પ્રોડક્ટ વિશે શીખીશું જેનું નામ છે એક્શન એલે ટાઝોબેક્ટમ. હવે આ એન્ટીબાયોટિક ક્લાસની પ્રોડક્ટ છે. સૌથી પહેલાં એન્ટીબાયોટિકની અંદર આ ફર્સ્ટ ટાઈમની ઇન્ડિયા આપણે 48 અવર લોંગ એક્ટિંગ એન્ટીબાયોટિક છે જે સેફ્ટી ઓફર સાથે ટાઝોબેક્ટમ અંદર નાખેલું છે અને જે રેઝિસ્ટન્સ વધુ પડતા ભારે ઇન્ફેક્શનમાં પણ કામ કરે છે. અહીંયા તમને દેખાશે કે 48 અવર લોંગ એક્ટિંગનો આપણે લોગો મૂકેલો છે અને નોર્મલી બીજી કંપનીઓના 24 અવર હોય છે જેને આપણે 48 અવર લોંગ એક્ટિંગ કરીએ આ થાય છે. તો એના પાછળ શું કારણ છે એ આપણે આમાં ચર્ચા કરીશું અને આના ઇફેક્ટિવનેસ વિશે આપણે અલગ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીએ કમ્પોઝિશન વિશેની. તો એક્શન એલે ટાઝો કે જે પ્રોડક્ટની અંદર કમ્પોઝિશનની અંદર 2 વાયલ આવે છે, જેમાં સૌથી પહેલું વાયલ છે જેની અંદર આ વાયલની અંદર સેફ્ટી ઓફર સોડિયમ 1 ગ્રામ અને ટાઝોબેક્ટમ 125 મિલીગ્રામ આવે છે. અને બીજું વાયલ છે જેની અંદર એન મિથાઇલ 2 પાયરોલિડિન વ્હીકલ 300 મિલીગ્રામ આવે છે, બેન્ઝાઇલ આલ્કોહોલ 10 મિલીગ્રામ છે અને એક્વેયસ બેઝ બીજો નાખેલો છે. આ જે છે તમને પહેલું વાયલ દેખાય છે જેની અંદર પાવડર ફોર્મની અંદર સેફ્ટી ઓફર અને ટાઝોબેક્ટમ બંને આવે છે. જ્યારે બીજું વાયલ છે આ એક્સપીડીનું છે જેની અંદર એન મિથાઇલ 2 પાયરોલિડિન આવે છે. તો હવે આમાં બીજી કંપનીઓ કરતાં આપણા કમ્પોઝિશનમાં શું ડિફરન્સ છે? તો ઘણી બધી કંપનીઓ પ્લેન સેફ્ટી ઓફર સાદા એકલા સેફ્ટી ઓફર સાથે જ બનાવતી હોય છે જેમાં ટાઝોબેક્ટમ આવતું નથી. બીજી ઘણી બધી કંપનીઓ છે ટાઝોબેક્ટમ પણ નાખે છે પણ એ કંપનીઓ લોંગ એક્ટિંગ બનાવતી નથી. એની અંદર જે આ બીજું વાયલ છે એની અંદર ડિસ્ટિલ વોટર એટલે કે પાણી આવે છે, એમાં લોંગ એક્ટિંગ વ્હીકલ કોઈનામાં આવતો નથી. તો આ આપણામાં મેઇન કમ્પોઝિશનમાં ડિફરન્સ ડૉક્ટર જોડે જ્યારે તમે ચર્ચા કરો તો એક્શન એલે ટાઝોના તમારે આ કમ્પોઝિશન વાયલ 1 અને વાયલ 2ની ચર્ચા કરવાની છે. તો એમાં સૌથી વધારે વાયલ 2 જ આપણું મહત્વનું છે કે જે આપણે લોંગ એક્ટિંગ બનાવે છે. હવે આપણે વાત કરીએ ઇન્ડિકેશન્સની. તો એક્શન એલે ટાઝોના ઇન્ડિકેશનની વાત કરીએ તો ઇન્ડિકેશન એટલે કયા રોગોમાં એનો ઉપયોગ થઈ શકે કે જેથી સારું પરિણામ મળે. તો એક્શન એલે ટાઝોનો પહેલો ઉપયોગ થઈ શકે જીનેટિકલ ટ્રેક ઇન્ફેક્શન, યુટીઆઈ લાઇક ઇન્ફેક્શન. એમાં સૌથી પહેલું ઇન્ફેક્શન છે જીનેટિકલ ટ્રેક ઇન્ફેક્શનનો મતલબ થાય છે ગર્ભાશયને લગતા રોગો. તો એમાં પહેલો રોગ છે પાયોમેટ્રા. પાયોમેટ્રાનો મતલબ થાય છે કે જે જર અથવા મેલી રહી જવાના કારણે જે પ્રોબ્લેમ થયો હોય અને એના કારણે જે રોગ થાય છે એને પાયોમેટ્રા કહેવાય છે. આમાં અઠવાડિયાની અંદર 3 જર અથવા મેલી રહી જવાના કારણે ટેમ્પરેચર આવે છે અને પશુ ખાવા પીવાનું બંધ કરી દે છે. બીજું છે મેટ્રાઇટિસ. આ પણ થોડી ઘણા પ્રમાણમાં જાય જર અથવા મેલી રહી જવાના કારણે થાય છે. તો મેટ્રાઇટિસના લક્ષણો મહિના પછી દેખાતા હોય છે. તો એની અંદર પણ પશુને ટેમ્પરેચર અને તાવ આવે છે. ત્રીજા નંબરમાં છે એન્ડોમેટ્રાઇટિસ. તો એન્ડોમેટ્રાઇટિસનો મતલબ થાય છે કે પશુને થોડી ઘણી જર અથવા તો મેલ અથવા જર વખતે ચેપ રહી ગયો હોય તો જ્યારે પશુ બીજી વાર હીટમાં આવે છે ત્યારે એનો ડિસ્ચાર્જ અથવા તો લાળી ચોખ્ખી હોતી નથી અને એ સફેદ અથવા બગાડ કાઢતી હોય તો એને એન્ડોમેટ્રાઇટિસ કહેવાય છે. તો આ 3 કન્ડિશનમાં એક્શન એલેને મેલી જર પછીની સમસ્યા પાયોમેટ્રામાં આપી શકાય છે, એક્શન એલેને મેટ્રાઇટિસમાં આપી શકાય છે અને એક્શન એલેને એન્ડોમેટ્રાઇટિસમાં પણ આપી શકાય છે. એક્શન એલેને બીજો એનો યુઝ છે રેસ્પિરેટરી ટ્રેક ડિઝીઝ. રેસ્પિરેટરી ટ્રેક ડિઝીઝનો મતલબ થાય છે કે ન્યુમોનિયા અથવા તો બ્રોન્કોન્યુમોનિયા અને બીજો છે એચએસ. એચએસનું ફૂલ ફોર્મ થાય છે હિમોરેજિક સેપ્ટિસિમિયા. તો આ પણ એક રોગ છે જે ફેફસાને લગતો થાય છે. એમાં પણ એક્શન એલે સૌથી સારામાં સારું પરિણામ આપે છે. બીજું એક્શન એલે પ્રોલેપ્સ ઓફ યુટ્રસ એટલે ગર્ભાશયને લગતા રોગો કે જેની અંદર ગર્ભાશયનો ભાગ બહાર આવતો હોય. પ્રોલેપ્સને અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ કહે છે. અમુક એરિયામાં આ બહાર આવી, અમુક એરિયામાં એને ડીલ બહાર આવવું, અમુક એરિયામાં એને ગાતર કાઢી નાખવું, અમુક એરિયાની અંદર આવનો ભાગ બહાર આવવો, એ રીતે અલગ અલગ કહેતા હોય છે. તો પ્રોલેપ્સનો મતલબ થાય છે ગુજરાતીમાં ગર્ભાશયનો ભાગ બહાર આવવો, પ્રોલેપ્સ ઓફ યુટ્રસ એટલે. તો એમાં આ એક્શન એલે ગર્ભાશયનો ચેપ મટાડવાનું કામ કરે છે. બીજો રોગ છે ડિસ્ટોકિયા. ડિસ્ટોકિયાની અંદર ગર્ભાશયમાં શું થાય કે જ્યારે વિહાણ થતું હોય ત્યારે બચ્ચાનું મુખ ઉલટું થઈ ગયું હોય તો અથવા તો બચ્ચું છે એ ઊંધું થઈ ગયું હોય તો એને ગર્ભાશયના મુખની અંદર મુખ એકદમ ટ્વિસ્ટ થઈ ગયું હોય અથવા તો આંટી પડી ગઈ હોય તો એવા કેસીસની અંદર વિહાણ કરતી વખતે પશુને પલટીઓ ખવડાવીને વેવડાવવું પડતું હોય છે. તો એવા પશુમાં ચેપ થવાની સમસ્યા બહુ રહેતી હોય છે. તો એવા પશુમાં જો એક્શન એલે આપવામાં આવે તો એનો ચેપ થતો નથી. તો મેઇન આટલા રોગો છે કે જેમાં યુઝ કરી શકાય છે અને જેને કારણે સારામાં સારું પરિણામ મળશે. તો પાયોમેટ્રા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બીજું છે પ્રોલેપ્સ અને ત્રીજું છે ડિસ્ટોકિયા એટલે વિયાણ કરાવતી વખતે થયેલી સમસ્યાઓ માટે. આને એક્શન એલે ટાઝોને તમે ફૂટ રૂટ અને પોસ્ટ ઓપરેટિવ કેરમાં પણ વાપરી શકાય છે.
હવે આપણે વાત કરીએ આગળ એના ડોઝેસ વિશે. તો ડોઝેસની અંદર 1.1 ટુ 2.2 મિલીગ્રામ સેફ્ટીઓ ફોર 1 કિલોગ્રામ પ્રમાણે આપવાનું હોય છે. તો અહીંયા આપણે ગણતરીમાં અંદાજિત કરીએ કે આ 1.1ને આપણે રાઉન્ડ ફિગરમાં 1 ગણીએ છીએ. તો 1 મિલીગ્રામ 1 કિલોએ આપવાનું થાય, તો 100 મિલીગ્રામ 100 કિલોએ આપવાનું થાય, 200 મિલીગ્રામ 200 કિલો આપવાનું થાય, એટલે 500 મિલીગ્રામ 500 કિલો આપવાનું થાય. તો લોઅર જરૂરિયાત હોય તો 500 મિલીગ્રામ પણ આપી શકાય છે, અને વધારે જરૂરિયાત હોય તો 2 મિલીગ્રામ અંદાજિત, એટલે જ્યારે 2 મિલીગ્રામ કિલોમાં હોય તો 100 કિલો 200 મિલીગ્રામ થાય, અને 500 કિલો એને 1000 મિલીગ્રામ થાય. તો જે આપણું સેફ્ટી ઓફ આ એક્શન એલર્ટ આઝોમાં નાખેલું છે એ 1000 મિલીગ્રામ એટલે 1 ગ્રામ નાખેલું છે. જે તમે કમ્પોઝિશનની અંદર જઈને જોશો તો તમને દેખાશે કે આમાં 1 ગ્રામ નાખેલું છે. બીજું ટાઝોબેક્ટમ પણ સાથે સાથે નાખેલું છે. હવે આમાં બીજો ડિફરન્સ ડોઝમાં એ છે કે આપણું વાયલ છે એ પહેલા દિવસે અને ફર્સ્ટ અને ત્રીજા દિવસે યુઝ કરવાનું છે, બરોબર. જ્યારે હવે આપણે વાત કરીએ રૂટ વિશે. તો રૂટની અંદર એક્શન એલર્ટ આઝોનો રૂટ હોય છે જેને ઇન્ટ્રામસ્ક્યુલર અથવા તો સબક્યુટેનિયસ રૂટથી વાપરી શકાય છે. ઇન્ટ્રામસ્ક્યુલરનો મતલબ થાય છે માંસની અંદર વાપરવા માટે, અને સબક્યુટેનિયસનો મતલબ થાય છે કે ચામડીની અંદર ચામડી ખેંચીને ચામડી અને માંસના ભાગની વચ્ચે દવા છોડવાની હોય છે. તો આ રીતે બંને રીતે એક્શન એલર્ટ આઝો યુઝ કરી શકાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો આપણે એક્શન એલર્ટ આઝોના પેજની વાત કરીએ તો આ રીતનું આપણું વિઝ્યુઅલ પેજ હોય છે, જેમાં જે આગળની માહિતીની વાત કરી એ બધી જ માહિતી છે. આને તમે પોઝ કરીને જોઈ શકો છો. હવે એના ડાયરેક્ટ કોમ્પિટિટરની વાત કરીએ તો આપણે ઇનડાયરેક્ટ કોમ્પિટિટર અને ડાયરેક્ટ કોમ્પિટિટર બંને ટાઈપના કોમ્પિટિટર છે. આમાં થોડા કોમ્પિટિટર ઘણા બધા છે, અને એને સમજવા માટે થોડુંક તમારે ધ્યાન આપવું પડશે તો તમે વ્યવસ્થિત સમજી શકશો. તો ઇનડાયરેક્ટ કોમ્પિટિટરની અંદર આપણે કંપનીઓ એવી છે કે જે ખાલી સેફ્ટીઓ ફોર 1 ગ્રામ જ બનાવે છે, જેમાં ટાઝોબેક્ટમ આવતું નથી. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો એની અંદર સૌથી પહેલો આપણે કંપની બનાવે છે જેનું નામ છે એક્સનલ. પ્રોડક્ટનું નામ છે અહીંયા તમે જોઈ શકો છો, અને એનું કંપની બનાવે છે ઝોયટીસ ફાર્મા. તો અહીંયા ઝોયટીસ ફાર્માનું 1 ગ્રામ એક્શન આવે છે એક્સનલ. તો આપણા એક્શન એલએની અંદર ટાઝોની અંદર અને આ બંને વચ્ચે શું ડિફરન્સ છે, તો અહીંયા એક આખો કોષ્ટક બનાવેલું છે. હું તમને અહીંયા ડિટેલ સમજાવું છું, પણ તમારે જ્યારે ડૉક્ટરને સમજાવવાનું હોય તો તમે આની પ્રિન્ટઆઉટ લઈ અને તમે ડૉક્ટર જોડે ચર્ચા કરી શકો છો. તો આ એક્શન એલએ એક્સનલ છે એની અંદર સૌથી પહેલો ડિફરન્સ એ આવે છે કે આપણા અંદર ટાઝોબેક્ટમ આવે છે એડ કરેલું, જ્યારે એક્સનલની અંદર ટાઝોબેક્ટમ એડ કરેલું હોતું નથી. અહીંયા તમે કમ્પોઝિશનનું ટાઇટલ જોઈ શકો છો, તો એમાં ખાલી સેફ્ટી ઉપર સોડિયમ જ લખેલું છે, એમાં ટાઝોબેક્ટમ ક્યાંય લખ્યું નથી. બીજું આ પ્રોડક્ટ છે એક્સનલ એ 24 કલાક કામ કરે છે, કારણ કે આની અંદર ડિસ્ટિલ વોટર આવે છે. આપણી અંદર 2 પાયરોલિડિન આવે છે, જેના કારણે 48 કલાક કામ કરે છે. તો આમાં ડિસ્ટિલ વોટર આવે છે 20 ml નું, જ્યારે આપણામાં ડિસ્ટિલ વોટરની જગ્યાએ 20 ml નું લોંગ એક્ટિંગ વેહિકલ આવે છે. તો જેના કારણે આપણું 48 કલાક કામ કરે છે, જ્યારે આ 24 કલાક કામ કરે છે. હવે વાત કરીએ આપણે એમઆરપીની. તો એક્સનલની એમઆરપી છે એ 580 રૂપિયા છે એક વાયલની, જ્યારે આપણી એક્શન એલર્ટ આઝોની એમઆરપી 495 રૂપિયા છે. તો આમાં 100 રૂપિયાનો લગભગ ડિફરન્સ બંને વચ્ચેની એમઆરપીમાં છે. તો આપણું 100 રૂપિયા આપણું સસ્તું પડે છે. તો એના કારણે ખેડૂતને ઓછો ખર્ચો થશે. તો અહીંયા નીચે એ પોઈન્ટ ડિફરન્સ છે કે હાઈ કોસ્ટ ટુ ફાર્મર, અહીંયા આપણામાં લો કોસ્ટ થાય છે, કારણ કે આની એમઆરપી 580 છે, આપણી એમઆરપી 495 છે. હવે આપણે વાત કરીએ ટોટલ ટ્રીટમેન્ટની. તો જ્યારે પાયોમેટ્રાની ટ્રીટમેન્ટ કરવી હોય તો 3 દિવસ સુધી એન્ટીબાયોટિક આપવી જરૂરી છે. તો 3 દિવસ આ 580 રૂપિયાનો એક વાયલ 3 દિવસ આપીએ છીએ તો 1740 રૂપિયાનો ખર્ચો ખેડૂતને થાય છે. જ્યારે આપણે આપણું વાયલ 2 દિવસ જ આપવું પડે છે, કારણ કે પહેલા દિવસે અને ત્રીજા દિવસે, કારણ કે આપણું 48 કલાક કામ કરે છે. તો 495 રૂપિયાનો એક વાયલ 2 દિવસ આપીએ તો 990 રૂપિયાનો ખર્ચો ખેડૂતને થાય છે. તો આમ જોવા જઈએ તો અહીંયા 750 રૂપિયાનું, તમે 1740માંથી 990 વાત કરશો તો 750 રૂપિયાનો વધારે ખેડૂતને ખર્ચો થાય છે એક્સનલ આપવાથી, જ્યારે 750 રૂપિયાનો ફાયદો થાય છે આપણું એક્શન એલર્ટ આઝો આપવાથી. તો આ જે યુએસપી આપણી છે, યુનિક સેલિંગ પોઈન્ટ, એ તમારા ડૉક્ટર જોડે જ્યારે તમારો ડૉક્ટર એક્સનલ વાપરતો હોય તો એની સામે તમારે આની ચર્ચા કરવાની છે. પ્લસ આના કરતાં આનું રિઝલ્ટ એક્સનલ કરતાં એક્શન એલર્ટનું રિઝલ્ટ વધારે બેટર મળશે, કારણ કે આમાં સેફ્ટી ઓફર કરતાં ટાઝોબેક્ટમ બી એક્સ્ટ્રા છે, અને ખેડૂતને ખર્ચો બી ઓછો છે, અને લોંગ એક્ટિંગ પણ છે. તો આ તમારે જ્યારે એક્સનલ તમારો ડૉક્ટર વાપરતું હોય તો આ ચર્ચા કરવાની છે. હવે એ જ રીતે આપણે બીજા કોમ્પિટિટરની વાત કરીએ તો ઇન્ટાસ ફાર્મા કરીને એક કંપની છે જે ઝાયરોફર નામથી બનાવે છે.
આમાં પણ તમે જોશો તો એ જ ડિફરન્સ છે. આમાં ટાઝોબેક્ટમ ક્યાંય આવતું નથી. તમે અહીંયા જુઓ તો સેફ્ટી ઓફર સોડિયમ જ છે, આમાં ટાઝોબેક્ટમ નથી. આપણામાં ટાઝોબેક્ટમ છે. આ ડિસ્ટિલ વોટરના કારણે 24 કલાક કામ કરે છે, આપણું 48 કલાક કામ કરે છે. આપણામાં ડિસ્ટિલ વોટર એમનામાં આવે છે, આપણામાં ડિસ્ટિલ વોટરની જગ્યાએ 2 પેરોલિન લોંગ એક્ટિંગ વ્હીકલ છે. હવે વાત કરીએ એમઆરપીની, તો આની એમઆરપી ₹435 છે, જે આપણા કરતાં ઓછી છે. એટલે ફાર્મરને ઓછી કોસ્ટ થાય છે વાયલ પ્રમાણે ગણવા જઈએ તો. પણ જ્યારે તમે ટ્રીટમેન્ટની કોસ્ટ ગણવા જાઓ છો તો 435ને તમે 3 વડે ગુણાકાર કરશો તો ₹1,305 થશે. જ્યારે આપણા 2 જ વાયલ વાપરવા પડે છે તો 495ને તમે 2 વડે ગુણાકાર કરશો તો ₹990 થાય છે. તો આ 1305માંથી તમે 990 બાદ કરશો તો ₹315 ફાયદો ખેડૂતને આપણામાં થાય છે, જ્યારે ₹315 મોંઘું પડે છે આ ઝાયરોફરની ટ્રીટમેન્ટ કરે તો. તો તમે તમારા ડૉક્ટરોને આ રીતે ચર્ચા કરી શકો છો જ્યારે તમારો ડૉક્ટર ઝાયરોફર વાપરતો હોય તો. તો આ ડિફરન્સ તમારે આની પ્રિન્ટઆઉટ કઢાઈ લેવાની છે. આને પોઝ કરીને તમે આનો સ્ક્રીનશોટ પાડી અને તમે ડૉક્ટરો જોડે ચર્ચા કરી શકો છો. તો આ રીતે ધારો કે આની એમઆરપી 435 છે, મે બી આની એમઆરપી ભવિષ્યમાં અપગ્રેડ થઈને વધી બી ગઈ હોય તો તમે જે એમઆરપી છે એ પ્રમાણે આની ચર્ચા કરી શકો છો. હવે આપણે વાત કરીએ એના પછીના કોમ્પિટિટરની. તો એના પછીના કોમ્પિટિટરની અંદર આવે છે એક્સેપ્ટ, જે એલેમ્બિક ફાર્મા બનાવે છે. એનું અહીંયા પેકિંગ છે, તમને ફોટો દેખાય છે, જેના પરથી તમે સમજી શકો કે એક્સેપ્ટ કેવું દેખાય છે. આમાં બી સેમ ડિફરન્સ છે જે પેલામાં છે. આમાં ટાઝોબેક્ટમ એક્સેપ્ટમાં નથી આવતું, આપણામાં ટાઝોબેક્ટમ આવે છે. આપણું એક્સેપ્ટ 24 કલાક કામ કરે છે, એક્શન એટલે ટાઝો 48 કલાક કામ કરે છે. બીજા બધા ડિફરન્સ જેમ મેં તમને આગળની 2 પ્રોડક્ટમાં સમજાય રીતે સેમ છે. હું વધારે નથી ડાયરેક્ટ ડિટેલ સમજાવતો, જેથી કરીને વિડીયો લાંબો બહુ ના થાય. અહીંયા એમઆરપીની વાત કરીએ તો આમાં પણ સેમ એમઆરપી છે. આની બી કદાચ આની એમઆરપી મે બી ચેન્જ હોઈ શકે, તો થોડો ઘણો કોસ્ટમાં પણ ચેન્જ હોઈ શકે છે. તો જેમ આગળના વિડીયોમાં મેં સમજાવ્યું, આગળના પ્રોડક્ટમાં જે એક્સનલ અને ઝાયરોફરમાં, એ રીતે તમે આ પણ ડૉક્ટરને તમે પ્રિન્ટઆઉટ કાઢીને સમજાવી શકો છો. હવે આપણે એના પછીની પ્રોડક્ટની વાત કરીએ તો ટેફ્રોસેફ. આ એમએસડી કંપની ટેફ્રોસેફ કરીને પ્રોડક્ટ બનાવે છે. તો ટેફ્રોસેફમાં બી સેમ છે. આમાં સેફ્ટી ઓફર સોડિયમ 1 ગ્રામ જ આવે છે, આમાં પણ ટાઝોબેક્ટમ આવતું નથી. હવે આની એમઆરપીની વાત કરીએ, બીજા બધા ડિફરન્સ સેમ છે જે જૂની કંપનીઓમાં હતા એ. પણ આમાં આની એમઆરપી ₹469 છે, જે આપણા કરતાં આમ જોવા જઈએ તો ઓછી દેખાય છે, બરોબર. પણ જ્યારે તમે 3 વાયલની ટ્રીટમેન્ટની કોસ્ટ ગણશો તો ₹1,407 થાય છે, જ્યારે આપણી ₹990 થાય છે. તો એની પ્રમાણે આપણામાં ₹417 ફાયદો ખેડૂતને થાય છે. પ્લસ ટાઝોબેક્ટમ એક્સ્ટ્રા મળશે, 48 અવર લોંગ એક્ટિંગ રહેશે, ડૉક્ટરને વિઝિટ કરવા વારંવાર નહીં જવું પડે, એક જ વિઝિટ 2 વિઝિટમાં જ પતી જશે. પેલામાં 3 વિઝિટમાં જશે તો ડૉક્ટરને 3 વખત ટ્રીટમેન્ટ ચાર્જ પણ આપવો પડશે. તો જ્યારે તમારો ડૉક્ટર ટેફ્રોસેફ વાપરતો હોય તો તમે આ વિશે ચર્ચા કરી શકો છો. હવે વાત કરીએ આપણે વુફર, એક બીજી કંપની બનાવે છે. તો વુફરમાં પણ આ સેમ ડિફરન્સ છે. વુફરની એમઆરપી બી મે બી આના આજુબાજુમાં જ છે, તો તમે આ રીતે વુફરની પણ ચર્ચા કરી શકો છો. અહીંયા તમને વુફરનું પેકિંગ દેખાય છે. એ વુફરના પેકિંગને તમારે આ વેટોક્વિનોલ કંપની બનાવે છે. અહીંયા લખવામાં ભૂલ છે થોડીક, તો આને ભવિષ્યમાં સુધારી દઈશું. તો એ પ્રમાણે તમારે આમાં વુફર ને વેટોક્વિનોલમાં પણ આમાં સેફ્ટી ઓફર જ આવે છે, ટાઝોબેક્ટમ આવતું નથી. બીજું એક છે મેનકાઇન્ડ ફાર્મા બનાવે છે, જેનું નામ છે સેફ્ટાટાઇમ. તો આ પણ મેનકાઇન્ડ ફાર્મા બનાવે છે. આમાં પણ સેમ ડિફરન્સ આવે છે, જે સેફ્ટી ઓફર સિંગલ જ છે. આમાં બી ટાઝોબેક્ટમ છે નહીં. અને આની એમઆરપીની વાત કરીએ તો ₹480 એમઆરપી છે, આપણી 495 છે. તો આની બી 3 વાયલની તમે કોસ્ટ ગણશો તો ₹1,440 થશે, જ્યારે આપણી 990 છે, એટલે ₹450 ફાયદો ખેડૂતને થાય છે. પ્લસ ડૉક્ટરની એક વિઝિટ ઓછી થઈ જશે, કારણ કે આને 3 વાર ઇન્જેક્શન આપવા 3 દિવસ જવું પડશે. આપણા 2 વાયલ આપવા પહેલા ને ત્રીજા દિવસે જવું પડશે. તો તમારા એરિયામાં કોઈ સેફ્ટાટાઇમ વાપરતું હોય તો તમે ડૉક્ટર જોડે આ રીતે ચર્ચા કરી શકો છો. બીજું એક છે આઈસેફ્ટ કરીને, જે એસ્ટર ફાર્મા બનાવે છે. એનું આ રીતનું પેકિંગ આવે છે. આમાં પણ સેમ ડિફરન્સ છે. આની પણ એમઆરપી 480 આજુબાજુ આવે છે. તો જેમ મેં તમને સેફ્ટાટાઇમમાં વાત કરી એ રીતે તમે એસ્ટર કંપનીનું આઈસેફ્ટ લગતા ડૉક્ટરો જોડે બી તમે આ રીતે ચર્ચા કરી શકો છો. આનો તમારે પ્રિન્ટઆઉટ કાઢી અને સ્ક્રીનશોટ લઈ અને ડૉક્ટર જોડે તમે ચર્ચા કરી શકો છો. હવે ઘણી બીજી કંપનીઓ બનાવે છે, જેના તમને ફોટોગ્રાફ અહીંયા મૂક્યા છે. જેમ કે રેસ્પર કરીને એક એલિવેરા કંપની બનાવે છે, પ્રોટેક એનિમલ હેલ્થ છે જે ટેકફર બનાવે છે, એક વિવાન ફાર્મા છે જે સેફ્ટી વાન બનાવે છે. તો આની પણ તમે એમઆરપી લઈ અને તમે અલગ અલગ ચર્ચા કરી શકો છો. જેમ આગળના 4-5 પ્રોડક્ટોમાં આપણે ચર્ચા કરી એ રીતે તમે આની પણ આગળ ચર્ચા કરી શકો છો. હવે આપણે વાત કરીએ ડાયરેક્ટ કોમ્પિટિટરની, જે આપણી કંપની જેમ સેમ પ્રોડક્ટ બનાવે છે, જેમાં સેફ્ટી ઓફર પ્લસ ટાઝોબેક્ટમ તો આવે જ છે, પણ એની અંદર એલે આવતું
નથી. લોંગ એક્ટિંગ વ્હીકલ 2 પાયરોલિન આવતું નથી. તો એવી બે કંપનીઓ છે કે જે સેફ્ટીઓફર વિથ ટાઝોબેક્ટમ તો બનાવે છે પણ એલે બનાવતી નથી. તો પહેલી કંપની છે ઇન્ટાસ ફાર્મા, જે ઝાયરોફર ટાઝો તો બનાવે છે, એમાં સેફ્ટીઓફર બી આવે છે, ટાઝોબેક્ટમ પણ આવે છે, પણ એની અંદર એલે આવતું નથી. તો અહીંયા આપણે ડિફરન્સની વાત કરીએ તો ઝાયરોફર ટાઝોમાં ટાઝોબેક્ટમ છે, આપણામાં પણ ટાઝોબેક્ટમ છે, પણ આ 24 કલાક કામ કરે છે કારણ કે આની અંદર ડિસ્ટિલ વોટરનું વાયલ આવે છે. આની અંદર 2 પાયરોલિડિન વાળું વ્હીકલ સિસ્ટમ આવતું નથી. જ્યારે આપણામાં 2 પાયરોલિડિનનું વ્હીકલ સિસ્ટમ આવે છે કે જેના કારણે 48 કલાક લોંગ એક્ટિંગ થાય છે. આની એમઆરપીની વાત કરીએ તો 500 રૂપિયા છે, એની કમ્પેરમાં આપણી એમઆરપી 495 એટલે 5 રૂપિયા ઓછી છે. તો આની તમે 3 વાયલ આપવા પડશે કારણ કે આ લોંગ એક્ટિંગ આવતું નથી. તો 3 દિવસ સુધી ટ્રીટમેન્ટ કરવી પડશે, તો 1500 રૂપિયાનો ખર્ચો થશે, જ્યારે આપણામાં 990 રૂપિયાનો ખર્ચો થશે. તો 510 રૂપિયા મોંઘું પડશે ખેડૂતને, જ્યારે 510 રૂપિયાનો આપણો ફાયદો થશે. તો ઘણીવાર ડોક્ટરો એમ કહેતા હોય છે કે સેફ્ટીઓફર ટાઝોબેક્ટમ આવે જ છે, તો સેફ્ટીઓફર ટાઝોબેક્ટમ તો આવે છે, ડોક્ટરની વાત સાચી છે, પણ સાહેબ એમાં એલે નથી આવતું, લોંગ એક્ટિંગ વ્હીકલ આવતું નથી, આની અંદર ડિસ્ટિલ વોટર આવે છે. તો એ તમારે ચર્ચા કરવાની છે ડોક્ટર જોડે. આવી રીતે એક બીજી કંપની બી સેફ્ટીઓફર ટાઝો બનાવે છે જેનું નામ છે એલેમ્બિક, જે તમે અહીંયા ફોટો જોઈ શકો છો. એલેમ્બિક કંપનીનો એક્સેપ્ટ ટાઝો આવે છે, આમાં પણ સેફ્ટીઓફર છે વિથ ટાઝોબેક્ટમ છે, પણ આમાં પણ ડિસ્ટિલ વોટર આવે છે, આ પણ એલે આવતું નથી. તો જેમ મેં આગળ તમને ચર્ચા કરી એવી રીતે તમે સેમ આમાં ચર્ચા કરી શકો છો કે સાહેબ આમાં ટાઝોબેક્ટમ તો આવે છે, તમારી વાત સાચી છે, પણ આ ડિસ્ટિલ વોટર ના આવવાના કારણે 24 કલાક કામ કરે છે, એટલે તમારે 3 દિવસ આપવું પડશે. જ્યારે અમારામાં લોંગ એક્ટિંગ વ્હીકલ 2 પાયરોલિડિન સાથેનું એક્સપીડીનું વાયલ આવે છે, જે 48 કલાક ઇફેક્ટિવ રાખે છે. તો જેના કારણે સાહેબ તમારે 2 વાયલની અંદર જ ટ્રીટમેન્ટ થઈ જશે અને ખેડૂતને 510 રૂપિયાનો ફાયદો થશે. તો આ તમારે ચર્ચા તમારા ડૉક્ટરને જે એક્સેપ્ટ ટાઝો વાપરતો હોય એની જોડે બી ચર્ચા કરીશો તો ડૉક્ટરને વધારે તમે સારી રીતે સમજાવી શકશો. એવી રીતે આપણે વાત કરીએ તો ત્રીજા કોમ્પિટિટરની જે ટાઝોબેક્ટમ સાથે બનાવે છે, જેમનું નામ છે મેનકાઇન્ડ ફાર્મા, જે સેફ્ટાટાઇન ટાઝો બનાવે છે. તો સેફ્ટાટાઇન ટાઝોમાં બી સેમ જ ડિફરન્સ છે, બરોબર છે, જે પહેલામાં છે એ વસ્તુમાં. આની એમઆરપી આમાં અપડેટેડ નથી, પણ અહીંયા 500 રૂપિયા લખેલી છે. તો તમે જે એની એમઆરપી હોય એ પ્રમાણે ડૉક્ટર જોડે તમે ચર્ચા કરી શકો છો. આગળની જે બે પ્રોડક્ટમાં ચર્ચા કરી છે એ જ ચર્ચા તમારે આમાં પણ કરવાની છે ડૉક્ટર સાથે. હવે એક આ નવી કેટેગરી છે કે જેની અંદર આપણે ઇનડાયરેક્ટ કોમ્પિટિટર્સ છે, જે કોમ્પિટિશનમાં તો છે પણ ઇનડાયરેક્ટ છે, સેમ આપણા જેવી પ્રોડક્ટ છે નહીં. ઘણી એવી કંપનીઓ છે કે જે સેફ્ટીઓફરને રેડી ટુ યુઝ બનાવે છે, મતલબ કે એ તૈયાર વાયલ આવે છે જેની અંદર બીજી કોઈ વસ્તુ મતલબ સોલ્યુશન તૈયાર આવે છે જેને ડાયરેક્ટલી ડૉક્ટરો વાપરી શકે છે. તો એવી કંપનીની અંદર આપણે 3 કંપનીઓની માહિતી તમને હું આપું છું જે આપણા સિમિલર છે, પણ આપણા કરતાં એમાં ટાઝોબેક્ટમ એક્સ્ટ્રા આવે છે જે એમાં નથી આવતું. તો આ કંપનીઓની વાત કરીએ તો આ કંપનીઓની અંદર કમ્પોઝિશનમાં સેફ્ટીઓફર હાઇડ્રોક્લોરાઇડ, જે સેફ્ટીઓફર 50 મિલીગ્રામ પર એમએલમાં આવે છે, અને આનો બેઝ ઓઇલી હોય છે, મતલબ કે ઓઇલી સોલ્યુશન બનાવેલું હોય છે. અને એના ડોઝની વાત કરીએ તો 2.2 ml 50 કિલો બોડી વેટે આપવાનું હોય છે. તો મોટા પશુની અંદર જ્યારે 500 કિલોનું પશુ હોય ત્યારે જનરલી એને 25 થી 30 mlનો ડોઝ આપવો પડતો હોય છે. તો 500 કિલોમાં ગણતરી કરીએ તો 22 થી 25 mlનો 500 ml ડોઝ થાય છે, અને આને ડેઈલી આપવું પડે છે, એટલે આ એલે છે નહીં. ઘણી બધી કંપનીઓમાં ક્લેમ કરે છે કે અમારો લોંગ એક્ટિંગ ઇફેક્ટ આપે છે, પણ આમાં જ્યારે તમારે ડેઈલી આપવું પડતું હોય છે. બસ આનો ફાયદો એ છે કે આને તમારે સોલ્યુશન બનાવવું પડતું નથી, મતલબ પાવડર અને પાણીને ઓગાળી અને તૈયાર કરવું પડતું નથી, આ તૈયાર જ રેડી ટુ યુઝ સોલ્યુશન આવે છે. અને 50 mlના પેકિંગમાં ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે. તો આપણે 1 by 1 હવે ઘણી બધી કંપનીઓ 100 mlના પેકિંગમાં બી બનાવે છે, તો આપણે એની પણ આગળ આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે એક આ પ્રોડક્ટની વાત કરીશું જેનું નામ છે એક્સિડ, જે ઝોયટીસ ફાર્મા બનાવે છે. આ ફોરેનની અંદર પ્રોડક્ટ બનીને આવે છે, તમને અહીંયા એનું પેકિંગ દેખાતું હશે. આ પ્રોડક્ટ બહુ ઓછા ડૉક્ટરો યુઝ કરે છે કારણ કે આની કિંમત બહુ જ વધારે હોય છે, પણ તો પણ તમને ઇન્ફોર્મેશન રહે એના માટે હું તમને આની માહિતી આપું છું. તો આ પણ રેડી ટુ યુઝ સોલ્યુશન આવે છે કે જે આપણામાં રેડી ટુ યુઝ નથી આવતું, પણ આ 24 અવર જ કામ કરે છે, 48 અવર ઇફેક્ટિવ નથી. ઓઇલી બેઝ સોલ્યુશન આવે છે, આપણામાં 2 પાયરોલિન આવે છે જે આમાં પણ નથી આવતું. આની કોસ્ટની વાત કરીએ તો આની એમઆરપી 9,846 રૂપિયા 100 mlની હોય છે. આ જે એમઆરપી છે એ અત્યારે મને માહિતી મળેલી છે એના પર છે, અત્યારે મે બી એના પર એમઆરપી વધારે પણ હોઈ શકે. તો હવે આપણી એમઆરપી 495 છે, એમની એમઆરપી છે 9,846 રૂપિયા 100 mlની.
તો હવે આપણે એક વાયલ એક ડોઝની કોસ્ટ ગણીએ તો આનો ધારો કે એક ડોઝ 25 ml આપવો પડે છે, તો 25 ml નો કોસ્ટ છે 2461 રૂપિયા, જ્યારે આપણા સિંગલ ડોઝની કિંમત છે 495 રૂપિયા. તો આ ફાર્મરને બહુ જ કોસ્ટલી થાય છે, જ્યારે આપણું ફાર્મરને બહુ જ ફાયદો કરે છે. અને આની તમે 50 ml ની કોસ્ટ ગણો કે ધારો કે 25 ml ના ડબલ કરો છો અથવા તો તમે 100 ml ના અડધા કરો છો તો 4922 રૂપિયા થાય છે. તો આપણા 2 વાયલ આપીએ તો એના 990 રૂપિયા થાય છે. તો એક્સિડની કિંમત 3932 રૂપિયા ફાર્મરને મોંઘી પડે છે અથવા તો આપણી એની સસ્તી પડે છે. જો કદાચ કોઈ ડૉક્ટર એવું કહેતા હોય કે ભાઈ એક્સિડને એક જ વાર યુઝ કરીએ છીએ તો પણ પાયોમેટ્રા મટી જાય છે, તો એક વાયલની કોસ્ટ પણ તમે ગણશો તો 2400 થી 2500 રૂપિયા અથવા તો 2000 થી 2500 રૂપિયાની આજુબાજુ છે. આને ધારો કે 20 ml નો પણ ડોઝ આપીએ છીએ તો પણ 2000 રૂપિયાની કોસ્ટ થાય છે. એની સામે આપણા 990 રૂપિયા એટલે એની અડધી કિંમતની અંદર આપણી ટ્રીટમેન્ટ થઈ જાય છે. તો જ્યારે પણ તમારા એરિયામાં કોઈ એક્સિડ આ ડૉક્ટર વાપરતો હોય તો તમે એની જોડે આ ચર્ચા કરી શકો છો. તો રેસ્પર આરટીયુ એલિવેરા કંપની બનાવે છે, જે પ્રોવેટ કરીને એક ફોરેનની કંપની છે જે બનાવે છે અને અહીંયા ઇન્ડિયાની અંદર એલિવેરા કંપની એનું માર્કેટિંગ કરે છે. તો આ એનું વાયલ છે જે સેફ્ટી ઓવર હાઇડ્રોક્લોરાઇડ સસ્પેન્શન 5% 50 મિલીગ્રામ લખેલું છે. તો આમાં અને આપણામાં ડિફરન્સની વાત કરીએ તો રેસ્પર આરટીયુ રેડી ટુ યુઝ છે, જ્યારે આપણું રેડી ટુ યુઝ નથી. પણ રેસ્પર આરટીયુ 24 કલાક જ કામ કરે છે, જ્યારે આપણું 48 કલાક કામ કરે છે. કારણ કે આની અંદર બી ઓઇલી બેઝ બનાવવામાં 2 પાયરોલિડિન વાપરેલું છે નહીં, આપણા અંદર 2 પાયરોલિડિન આવે છે. આની 50 ml ની એમઆરપી તમે જોશો તો 1650 રૂપિયા છે. તો આની આપણી એમઆરપી બહુ ઓછી છે એની સામે. આ રેડી ટુ યુઝ ઓઇલી સોલ્યુશન છે, જ્યારે આપણામાં 2 પાયરોલિડિન વ્હીકલ સિસ્ટમ આવે છે. હવે તમે આની જો સિંગલ ડોઝની વાત કરો 50 ml ના 1650 રૂપિયા છે, તો આપણે 25 ml નો ડોઝ આપવો પડે તો 25 ml ની કોસ્ટ આવે છે 825 રૂપિયા, જ્યારે આપણા સિંગલ ડોઝની કોસ્ટ છે 495 રૂપિયા. તો તમે અહીંયા જોવા જશો તો 825 રૂપિયા છે એ વધારે કોસ્ટ છે ખેડૂત માટે, જ્યારે આપણી 495 રૂપિયાની ઓછી કોસ્ટ ખેડૂતને પડે છે. હવે આની ટ્રીટમેન્ટ કરવા માટે ધારો કે 50 ml ના 2 વાયલની જરૂર પડે તો 1650 રૂપિયાના વાયલની જરૂર પડે છે, જ્યારે આપણા 2 વાયલ એટલે 495 રૂપિયાના 2 વાયલ આપીએ તો 990 રૂપિયા થાય છે. તો જ્યારે રેસ્પર આરટીયુથી ડૉક્ટર ટ્રીટમેન્ટ કરશે તો 660 રૂપિયાનો ખેડૂતને વધારે ખર્ચો થશે, જ્યારે આપણાની અંદર 660 રૂપિયાનો ખેડૂતને ફાયદો થાય છે. પ્લસ આપણું લોંગ એક્ટિંગ છે. આ રેસ્પર આરટીયુ ક્યાંય પણ લોંગ એક્ટિંગ છે એવું ક્લેમ કરતું નથી. તો તમે આ ચર્ચા જ્યારે પણ તમારો ડૉક્ટર રેસ્પર આરટીયુ વાપરતો હોય તો તમે એની જોડે આ ચર્ચા કરી શકો છો. એવી રીતે વાત કરીએ હવે આપણે બીજી કંપની જે ટિનેટા ફાર્માએ ટિનાફર આરટીયુ લોન્ચ કર્યું છે. આ પણ સિમિલર પેકિંગની અંદર આવે છે જેમ રેડી ટુ યુઝ છે, પણ આ આપણી ઇન્ડિયન કંપની બનાવે છે. તો આ બી રેડી ટુ યુઝ છે, આપણું રેડી ટુ યુઝ નથી. પણ આ 24 કલાક જ કામ કરે છે, આપણું 48 કલાક કામ કરે છે. આ રેડી ટુ યુઝ ઓઇલી સોલ્યુશન આવે છે, જ્યારે આપણું 2 પાયરોડિન વ્હીકલ સિસ્ટમ સાથે આવે છે. હવે આની એમઆરપીની વાત કરીએ તો 1120 રૂપિયા 50 ml ની એમઆરપી છે. તો જ્યારે આનો કોસ્ટ તમે 25 ml ના એક સિંગલ ડોઝની ગણશો તો 560 રૂપિયા થશે. એની સામે આપણી 495 રૂપિયા છે. તો ખેડૂતને તમે ગણતરી કરવા જશો તો આ પણ 2 વાયલ જ્યારે આપશો તો 130 રૂપિયા કોસ્ટ વધારે થાય છે, કારણ કે 50 ml ના 1120 રૂપિયા થાય, જ્યારે આપણા 2 ડોઝના 990 રૂપિયા થાય છે. તો આમાં આપણું યુઝ વધારે સારી રીતે થાય છે. અને આનો બી ફાયદો એ છે કે આપણું લોંગ એક્ટિંગ છે. ટિનાફર આરટીયુ પણ લોંગ એક્ટિંગ છે અને અહીંયા ખાલી આરટીયુ જ છે, એલએ નથી. તો એલએમાં આરટીયુમાં તમારે ડિફરન્સ સમજાવવાનો છે ડૉક્ટરને, જ્યારે તમારો કોઈ ડૉક્ટર આ ટિનાફર આરટીયુ વાપરતો હોય ત્યારે. હવે ત્રીજી પ્રોડક્ટની વાત કરીએ તો સેફ્ટીવાન કરીને વિવાન ફાર્મા બનાવે છે, જેનું નામ છે સેફ્ટીવાન આરટીયુ ઇઝેડ. સેફ્ટી ઓફર છે. સેફ્ટી ઓફર આ 25 ml નું જ વાયલ બનાવે છે સિંગલ યુઝ માટે. આ કંપની 50 ml નો વાયલ મે બી નથી બનાવતી. તો આમાં ડિફરન્સની વાત કરીએ તો આ રેડી ટુ યુઝ છે, આપણું રેડી ટુ યુઝ નથી. પણ આ 24 કલાક કામ કરે છે સેફ્ટીવાન, જ્યારે આપણું 48 કલાક કામ કરે છે. આ ઓઇલી સોલ્યુશન છે, જ્યારે આપણામાં 2 વ્હીકલ પાયરોલિન સિસ્ટમ સાથે આવે છે. આની 25 ml ની એમઆરપી છે 530 રૂપિયા. તો જ્યારે આપણે સિંગલ ડોઝની વાત કરીએ તો આપણી સિંગલ ડોઝની એમઆરપી છે 495 રૂપિયા. તો સિંગલ ડોઝમાં 25 ml આપીએ છીએ તો 530 રૂપિયા થાય છે, જ્યારે આપણા સિંગલ ડોઝના 495 રૂપિયા છે. તો આના તમે 2 વાયલનો યુઝ કરશો તો ધારો કે ડૉક્ટરને 1060 રૂપિયા થશે અને તો 70 રૂપિયા મોંઘું પડશે, તો પણ આપણું 70 રૂપિયા સસ્તું પડે છે. હવે આમાં આ કંપની એવું નથી ક્લેમ કરતી. આ અહીંયા આપણે દરેક કંપનીમાં જે આરટીયુ છે એમાં 2 વાયલની જ કોસ્ટ ગણી છે, પણ 2 વાયલની જગ્યાએ એ પણ 3 દિવસ આપવાનું ઘણી કંપની સજેસ્ટ કરતા હોય
છે તો આ કોસ્ટ હજુ વધારે વધી જાય છે. તો આપણામાં કોસ્ટ દરેકમાં ઓછી છે. તો જ્યારે પણ તમે એક્શન એરેની ચર્ચા કરો છો ડોક્ટર જોડે, તો તમારે આ ત્રણેય કંપનીઓમાં સેફ્ટી ઓફર પ્લેન, સેફ્ટી ઓફર વિથ ટાઝોબેક્ટમ અને સેફ્ટી ઓફર રેડી ટુ યુઝ, આ ત્રણેયની તમારે કમ્પેરિઝનમાં ચર્ચા કરવાની છે. અને આની અંદર તમને કોઈ ના સમજણ પડી હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ ઇન્ફોર્મેશન માટે.